બસન જ્ઞાનો ઓર આવા, ભાવિ બસન જ્ઞાનો ઓર આવા. શંકર ભગવાને ખૂબ સમજાવ્યા, ભાંતિ અનેક શંભુ સમજાવા. શંકર ભગવાને ખૂબ સમજાવ્યા, દેવી રેવા દો, ત્યાં જવામાં કલ્યાણ નથી. વાત તમે કહો એ સાચી વાત છે કે આટલી જગ્યાએ આમંત્રણ હોય તો પણ જવાય, ન હોય તો પણ જવાય, પણ ત્યાં જાય ને કલ્યાણ ન હોય, આપણું કલ્યાણ ન થાય, આખું વઢે લાકડીઓ ઉડે, તો ત્યાં જવામાં કઈ કલ્યાણ છે નહીં. દેવી તો ન જવાય, ત્યાં જઈને કદાચ કઈ ન થાય તો બરોબર છે. ભાંતિ અનેક શંભુ સમજાવા. શંકર ભગવાને ખૂબ સમજાવ્યા, પણ ભાવિ બસન જ્ઞાનનું ઉરાવા. ભાવિને વશ છે, માયામાં પોતે વિટાઈ ગયેલા છે, ભાવિને વશ થયા કે શંકર ભગવાને મારો ત્યાગ કર્યો, હવે હું જીવીને કરું શું? મારે જીવવું નથી. ભાવિને વશ છે, ખૂબ સમજાવ્યા પણ જ્ઞાન ન આવ્યું. શંકર ભગવાને ખૂબ કીધું પણ સમજ્યા નહીં. સતી ભવાની ક્રોધાયમાન થયા, વાળ ખુલ્લા કર્યા. વાળ ખુલ્લા ન કરાય કીધું મેં તમને. સતી ભવાની વાળ ખુલ્લા રાખ્યા, આંખ લાલ ચોર થઈ, નિર્લોક ફરક ફરક થવા લાગ્યો. ક્રોધાયમાન સ્વરૂપ જગદંબા પોતે સ્વરૂપ ધારણ કર્યું, ક્રોધાયમાન થયા. હે મહાદેવ, બોલો મારા પિતાના પ્રસંગમાં જાઓ. આમ કીધું. શંકર ભગવાને વિચાર કર્યો, હવે ક્રોધાયમાન થયા છો, હવે આને કેમ શાંત કરવા? હવે જો આ ના પાડીશ તો આ પ્રલય કરી નાખશે. આ જગદંબા આદ્ય શક્તિ છે. વિચાર કર્યો શું કરું? મૌનસ્ય કૃતિ. શંકર ભગવાન મૌન રહ્યા, કઈ બોલ્યા નહીં હો. સતી ભવાની આંખમાં આંસુ પડ્યા. હે મહાદેવ, મને ખબર છે તમે મારો ત્યાગ કર્યો છે. હે મહાદેવ, હું જાઉં છું, પાછી નહીં આવું, પાછું તમને મારું મુખ નહીં બતાવું. હે મહાદેવ, મેં ભૂલ કરી છે, મને ખબર છે મારી ભૂલ થઈ છે, આપ મને ક્ષમા કરજો. હે મહાદેવ, હવે ફરીવાર આ જન્મમાં આપણો ભેટો નહીં થાય. પણ મહાદેવ, તપશ્ચર્યા કરીશ, આખું શરીર ગળી નાખીશ, અને ગમે તેમ કરીને ભગવાન તપશ્ચર્યા કરીશ, અને બીજા જન્મમાં તમને મેળવીશ મેળવીશ ને મેળવીશ. આમ કહી સતા ભવાની ચાલતા થયા. શંકર ભગવાન નંદીકેશ્વરને કીધું, નંદી ચાલતા થયા. હે માં, શું કામે ચાલીને જાસ? મારા ઉપર બેસી જા. નહીં નંદી, આખો વયો જા. મારા પિતા મને મનમાં સમજે છે શું? અરે એક મહાદેવ, હર હર મહાદેવ કઈ લોટો જલ ચડાવે, મહાદેવ પ્રસન્ન થાય. આજ એ મહાદેવની નિંદા મારા પિતાએ કરી, યજ્ઞમાંથી ભાગ કાઢ્યો. એનો કયો અધિકાર છે એવો કે મહાદેવ પર ખોટું આરોપ નાખે? આમ કીધું. નંદીકેશ્વર પગમાં પડ્યા. માં, વિચાર તો કર, દયા કર માં, શાંત થા. સતી ભવાની સમજા નહીં. નંદીકેશ્વરે અરીસો બતાવ્યો. અરીસો લઈ અરીસો સન્મુખ બતાવ્યો. પોતાનું ક્રોધિત સ્વરૂપ એ પોતે જોવે એટલે ક્રોધ શાંત થઈ જાય. હો, અરીસો બતાવો ને ક્રોધ શાંત થઈ જાય. કાંઈ ને જમાડી લેવા, કાં જમે ને તો સ્નાન કરાવી લેવું, અને કાં માળા લઈને બેસાડી દેવા, એટલે ક્રોધ શાંત થઈ જાય. હો, પણ જોવું, આ સ્નાન કરાવવા જાવ ને ડોલનો ઘા નો થાય. હા, બેનો ક્રોધાયમાન થયા હોય તે તમારે ટ્રાય મારવી, આ લોકો ગરમ થાય તે તમારે ટ્રાય મારવી. હા, અરીસો બતાવો એટલે શાંત થઈ જાય, ક્રોધ ઉતરી જાય. અરીસો બતાવ્યો, માતાજીનો ક્રોધ શાંત થયો. પીઠ ઉપર બેઠા. નંદીકેશ્વર ચાલતા થયા. બેટા નંદી, તે પણ મને વાત ન કરી? અરે માં, મારા પિતાએ ના પાડી હતી એટલે હું બોલ્યો નહીં. સતી ભવાની ચાલતા થયા, અને શંકર ભગવાન પોતે આંખો બંધ કરી અને ભગવાન નારાયણનું સ્મરણ કરે, ઓમનો જપ કરે છે. સતી ભવાની ચાલતા થયા. પિતા ભવન જપ ગઈ ભવાની, પિતા ભવન જપ ગઈ ભવાની. દક્ષ ત્રાસ કાહુન સન્માની, દક્ષ ત્રાસ કાહુન સન્માની. સાદર ભલે હી મિલી એક માતા, સાદર ભલે મિલી એક માતા. ભગિની મિલી બહુત મુસ્કાતા, ભગિની મિલી બહુત
મુસ્કાતા. પિતા ભવન જબ ગઈ ભવાની, જ્યારે શંકર ભગવાનને છોડીને સતી ભવાની ચાલતા થયા, પિતાના ભવનમાં ગયા. જ્યારે જ્યારે સતી જતા ને ત્યારે 12 ગાંવ સુધી દક્ષ પ્રજાપતિ સારથી અને સૈન્યને મોકલતા હો સતી ભવાનીને તેડવા માટે. પણ જ્યાં આ વખતે ગયા, દક્ષ ત્રાસ કા હુનસન માની, દક્ષનો ત્રાસ હતો એટલે કોઈ સતી ભવાનીને તેડવા માટે ગયું નહીં. સતી ભવાનીના આંખમાં આંસુ પડ્યા, મને કોઈ બોલાવતું નથી. જ્યાં ગયા સાદર ભલેહી મિલી એક માતા, માતા મળી, માતાને પેટમાં ભરે હો મારી દીકરી સારું થયું બેટા, તું આવી. બેનો મળી, હે બેન સારું થયું. દાંત કાઢ્યા, હસા છે કુશળમાં? હા. પ્રસૂતિએ કીધું બેટા એકલી આવી, મારા જમાઈ ન આવ્યા? આમ કીધું તો લાલ ચોર નેત્ર નીટલો ફરક થવા લાગ્યો. પૂછ મારા પિતાને, તારા જમાઈને આમંત્રણ છે? પ્રસૂતિ બોલ્યા નહીં. પ્રસૂતિ દૂર વયા ગયા. સતી ભવાની જાય, કોઈ બોલાવતું નથી, કોઈ સામું જોતું નથી. દક્ષે કીધું તું કોઈ સતી ભવાની શંકર કોઈ આવે, જેને કોઈ બોલાવ્યા છે તો મારી નાખીશ. કોઈ શંકરનો ભાગ આપ્યો તો મારી નાખીશ. આજથી કોઈ શંકરનો ભાગ નહીં આપવાનો. યજ્ઞ કરો માં શંકર ભગવાનનું સ્થાપન નહીં. જો કોઈ સ્થાપન કરશે તેને મારી નાખીશ. કોઈ યજ્ઞ કરે, સ્થાપન નતા કરતા હો, એટલે કોઈ યજ્ઞ કર્યા જ નહીં. દક્ષે વિચાર કર્યો બીજો કોઈ યજ્ઞ નહીં કરે, હું પોતે યજ્ઞ કરું. કનખલમાં હરિદ્વારની નજીક બૃહસ્પતિ શ્રવ નામનો યજ્ઞની શરૂઆત છે. અનેક ઋષિ મુનિઓ બધાયેલા છે. સ્વાહા સ્વાકારની ધ્વનિ થાય. યજ્ઞ કુંડમાં અગ્નિ પ્રજ્વલિત છે. આ અગ્નિ અંદર ઘી હોમાય, જવતલો હોમાય છે. સ્વાહા સ્વાહાકાર થાય. સતી ભવાની આવી જ્યાં જોવે, કોઈ બોલાવતું નથી, ક્રોધાયમાન થયા. વિચાર કર્યો મારા પિતા પાસે જાઓ. જ્યાં પિતા પાસે ગયા, સામું જોયું નહીં. દક્ષે સામું જોયું નહીં. સતી ભવાની દુખી થયા. આહા, મારા પિતા મારી સામું નથી જોતા. વિચાર કર્યો યજ્ઞ પૂરો થાય પછી વાત કરું. મારા પતિનું જ્યાં સ્થાન હોય ત્યાં બેસું. ઈશાન કોણામાં શંકર ભગવાનનું સ્થાપન હોય ત્યાં બેસવા જાય. જોવે તો શંકર ભગવાનનું સ્થાપન નથી. વિચાર કર્યો ગોર બાપા ભૂલી ગયા છે, અગ્નિ ખૂણામાં કર્યું હશે. અગ્નિ ખૂણામાં ગયા તો ન્યાય નથી. નૈઋત્ય દિશામાં, નૈઋત્ય ખૂણામાં, વાયવ્ય ખૂણામાં જોયું નથી. કુંડની બાજુમાં જોયું નથી. આ 5 સ્થાપન કોઈ દિવસ ફરે નહીં હો. ઈશાન ખૂણામાં શંકર ભગવાન, અગ્નિ ખૂણામાં ગણપતિ દાદા, વાયવ્ય ખૂણાની અંદર ભૈરવ, નૈઋત્ય ખૂણામાં વાસ્તુ પુરુષ અને કુંડની બાજુમાં બ્રહ્મા. આ 5 સ્થાપન કોઈ દિવસ ફરે નહીં. જો આ 5 સ્થાપન ફર્યા એટલે સમજી લેવાનું કે ગોરબાપાએ મોટી ભૂલ કરી. વિચાર કર્યો મારા પતિનું સ્થાપન નથી. કુંડ પાસે જોયો અને જ્યાં સ્થાપન ન જોયા અને દાવાના અગ્નિ વધવા લાગ્યો. વધારે ક્રોધાયમાન થયો. હે પિતા, યજ્ઞ બંધ કરી દો. હે પિતા, હર હર મહાદેવ કહીને કોઈ લોટો જલ ચડાય, મહાદેવ પ્રસન્ન થાય. એ મહાદેવની તમે નિંદા કરી. એ મહાદેવનો યજ્ઞમાં ભાગ કાઢ્યો. હે પિતા, કોઈ 1.25 લાખ બિલીપત્ર ચડાવે તો ભગવાન તેનો કૈલાસ આપી દે. કમળ પૂજા ખાય તો ભગવાન તેનો પોતાની પાસે રાખે. અને હે પિતા, તમે મહાદેવની નિંદા કરી. ધિક્કાર છે, ધિક્કાર છે તમારા જીવનને. જે જીભથી તમે નિંદા કરી, હમણાં એ જીભ ખેંચી લો પિતા. પણ સંસારમાં કહેવાશે કે દીકરીએ બાપની જીભ ખેંચી. હમણાં તમને મારી નાખું, પણ સમાજમાં કહેવાય કે દીકરીએ બાપનો જીવ લીધો. નકર પિતા હમણાં તમારો નાશ કરી નાખું. આમ કીધું. દક્ષ સામું જોતા નથી. સતી ભવાની વિચાર કર્યો શું કરું. આ વખતે આન પ્રાણ એકત્ર ઉદાન સમાન કરી નાભીમાં લેવા, પ્રકૃતિમાં લેવા, સૂક્ષ્મ નાડી એક થઈ અને પોતે શરીરનો ત્યાગ કરી દીધો. સતી ભવાની દેહનો ત્યાગ કર્યો. મળદું પડ્યું છે, કુંડમાં હોયમું નથી હો. કુંડમાં કોઈ દિવસ સબ નખાય નહીં. સતી ભવાની અંદર સબ નથી નાખ્યું, પણ ત્યાં બહાર ત્યાગ કર્યો તો. ઘણા એને તો માતાજી એટલા આકરા આવે, ધૂણતા મંડે કુંડમાં પગ નાખવા. કા દેતવા લઈને ઉડાડે એટલે બ્રાહ્મણના ધોતિયા ને કા કોઈની સાડી ને બધું બગડે બરે. પણ નહીં હો, આમાં તો દેવતાઓને આહુતિ આપી છે. આ ભગવાનનું મુખ છે, આમાં પગ મુકાય. એટલા માતાજી આકરાવતા છે. સતી ભવાની દેહનો ત્યાગ કર્યો. સબ બાજુમાં પડ્યો. સતી જાય દેખી. આ વખતે નંદીકેશ્વરે જ્યાં જોયું મારી માતા મૃત્યુ પામ્યા. વિચાર કર્યો આ શું. સતી ભવાની પગ પકડી નંદી રોવે. હે માં, તું ચાલી ગઈ, હવે મેં કોને માં કહેશું. હે દક્ષ, યજ્ઞ બંધ કરી દો. દીકરીનું મળતું પહેર્યું ને તમે સ્વાહા સ્વાહાકારની ધનિયો કરો છો. દક્ષ ઉભા રહેતા નથી. યજ્ઞમાં આહુતિ આપે. ધિક્કાર છે દક્ષ પ્રજાપતિને.
આ વખતે ક્રોધાયમાન થયા નંદી દક્ષને જ્યાં મારવા જાય ભૃગુ ઋષિ કૃત્ય ઉત્પન્ન કરી નંદીકેશ્વર હારી ગયા. નંદીકેશ્વર આંખમાં આંસુ પડે, દોડતા દોડતા શંકર ભગવાન પાસે આવ્યા. મહાદેવના પગમાં પડી કે હે મહાદેવ, જે દક્ષ પ્રજાપતિએ તમારી નિંદા કરી છતાં પણ તમે કાંઈ બોલ્યા નહીં. યજ્ઞમાં તમારો ભાગ કાઢ્યો છતાં પણ તમે કાંઈ કીધું નહીં. તમારો અપમાન કર્યું પણ હે બાબા તમે કાંઈ બોલ્યા નહીં. યજ્ઞમાં તમને આમંત્રણ નથી આપ્યું પણ બાબા તમે કાંઈ બોલ્યા નહીં. આજે આ દક્ષ પ્રજાપતિ મારી માનો જીવ લીધો. બાબા હવે તો આપ કહો, દયા કરો મહાદેવ, અમે મા વગરના થઈ ગયા. આ વખતે શંકર ભગવાન ક્રોધાયમાન થયા, ઉભા થઈ લટ પછાડી વીરભદ્ર ઉત્પન્ન થયો. કિમ કરોમી અહમ પિતા, હું શું કરું દક્ષ યજ્ઞ ધ્વંસ. આમ કીધું. વીરભદ્ર ચાલતા થયા, શંકર ભગવાન દોડવા લાગ્યા. સતી જાય દેખ્યો તબ જાગા, કતહીનો દીખ શંભુ કરે ભાગા. શંકર ભગવાન જોયું નહીં, સતી ભવાનું સબ હતું. આ સબ પોતે ખંભા ઉપર લઈને ફરવા લાગ્યા. વીરભદ્ર આવ્યો. નંદીકેશ્વર કે હે ભાઈ, આ દક્ષ પ્રજાપતિ આપણી માનો જીવ લીધો, આને જીવ તો નહીં છોડજે ભાઈ. આમ કઈ કૃત્ય આવી, વીરભદ્રે કૃત્યનો નાશ કરી નાખ્યો. આ વખતે દક્ષે સૈનિકો મોકલા, ભૂત પ્રેત પિશાચ સાકીની ડાકીને બધા લડાઈ કરવા આવે. વીરભદ્ર બધાનો નાશ કરવા લાગ્યા, સૈનિકોનો નાશ કરવા લાગ્યા. ભૂતગણ ખાઓ ખાઓ, મારો મારો, પકડો પકડો અવાજ થવા લાગ્યો. ધમાસાન યુદ્ધ થઈ ગયું. સ્થાપન ઉડવા લાગ્યા, સોપારી ઉડવા લાગી, કળશ ઉડવા લાગ્યા, જ્યાં ત્યાં નારિયેલ બાજ બધું ઉડવા લાગ્યું. જે યજ્ઞમાં શંકર ભગવાનનું સ્થાપન ન હોય ને, આ યજ્ઞ ભડકે બરે. આ વખતે વીરભદ્ર કુંડમાં પોતે ઠારવા જાય. દક્ષ ઉભો થયો, વીરભદ્ર લડાઈ કર. વીરભદ્ર દક્ષ બને લડાઈ કરે, એકબીજા ગદાનો પ્રહાર કરે, પરિઘના ઘા કરે. વીરભદ્ર ક્રોધાયમાન થયો, દક્ષનો ચોટલો ઝાલી ગોળ ગોળ ફેરી પૃથ્વીમાં પછાડ્યો. અને જ્યાં ત્રિશુલ લઈને મારવા જાય પણ મરતો નથી. શંકર ભગવાનની આરાધના કરી, મહાદેવ જે મુખ તમારી નિંદા કરે ને, જે મુખ તમને ગાળો દે, આ મોઢું રખાય નહીં હો. મહાદેવ શું કરું? ભગવાને કીધું જેમ ખેડૂતનો દીકરો મૂળો મળી મળી નાખ, આ પ્રમાણે કહી વીરભદ્રે શંકર ભગવાનની આરાધના કરી અને મુખ મળી ત્રિશુલનો ઘા કર્યો. દક્ષના ધડ મસ્ત કપાઈ ગયા. બાજુમાં યજ્ઞકુંડ ચાલતો તો દક્ષાય સ્વાહા અંદર હોમી દીધું, મસ્તક હોમી દીધું. પુખા નામના દેવતા જ્યારે શંકર ભગવાનની નિંદા થતી હતી, દાદ કાઢતા હતા, વીરભદ્ર એક લાફો માર્યો, 32 દાંત બાર કુંડમાં હોમી દીધા. અત્રિ નામના સૂર્ય આંખથી ઈશારો કરતા હતા, એની આંખ ફોડી નાખી. ભૃગુ ઋષિને પકડી દાઢી લઈને હોમી દીધી. દેવતાનો અંગ ભંગ કરી નાખ્યા. યજ્ઞ ભડકે બરવા લાગ્યો, હાહાકાર મચી ગયો. શંકર ભગવાન ક્રોધાયમાન થઈ, સતીનો સબ ખંભા ઉપર છે અને ભટકવા લાગ્યા. શું કરું? વિષ્ણુ ભગવાને વિચાર કર્યો, પ્રલયના દેવ છે હો, જો આમનામ રહેશે તો હમણાં પ્રલય કરી નાખશે. આ વખતે વિષ્ણુ ભગવાન પાછળથી જઈ શંકર ભગવાનને બાણ માર્યું. શંકર ભગવાન સમાધિમાં બેસી ગયા. આ સબ હતું સતી ભવાનીનું, એના ટુકડા કર્યા, 9 ટુકડા કર્યા. એક ટુકડામાંથી બીજી 9 ટુકડા કર્યા. આ 9 દુર્ગાની 9 પીઠ બની. 8 ટુકડા વેધાયના 88 બીજા ભાગ કર્યા, 8 આ 88 64 જોગણીની પીઠ બની અને દૂર ફેંકી દીધા. ક્યાંય છીન મસ્તિકા, ક્યાંય સ્તન, ક્યાંય મુખ, ક્યાંય પગ, કે જંગાનો ભાગ. આ રીતે 9 દુર્ગાની 9 પીઠ બની. આ વખતે શંકર ભગવાન સમાધિમાં બેસી ગયા. દક્ષ યજ્ઞ ધ્વંસ થયો, પ્રસિદ્ધનો ચૂડલો ભાંગી ગયો, દક્ષનું મૃત્યુ થયું. હે વિદુરજી મહારાજ, ત્યારે થયું શું? ભગવાન બિરાજમાન છે. આ બાજુ દક્ષનો યજ્ઞ ધ્વંસ થયો. પ્રજાપતિ રાજા છે નહીં, કોઈ રાક્ષસોને દેવતાઓને બીક લાગવામાં લાગી. હવે કરવું શું? પ્રજાપતિનો રાજા કોને બનાવવું? આ બાજુ તાડકાસુર ઉત્પન્ન થયો. તાડકાસુરે બ્રહ્મા પાસે વરદાન માંગ્યું કે શંકર ભગવાનના દીકરાના હાથથી મારું મૃત્યુ થાય. તાડકાસુરને ખબર હતી સતીભાવની દેહનો ત્યાગ કર્યો છે, હવે આને મારવા માટે, મને મારવા માટે શંકર ભગવાનનો દીકરો કોઈ હોય તો મને મારે ને. આ વખતે વરદાન પ્રાપ્ત કર્યું. તાડકાસુરનો ભાર વધી ગયો. હે વિદુર, ત્યારે થયું શું? બધા દેવતાઓ ભગવાન પાસે ગયા. ભગવાન કૈલાસમાં આવ્યા અને શંકર ભગવાન સમાધિમાં બેઠા છે. આ વખતે કામદેવને મોકલા સમાધિ તોડવા હાટું. ત્રીજું નેત્ર ખોલી અને કામદેવને બાળ્યા છે. આંખ ખોલી
વિચાર કર્યો આ બધા દેવતા શા માટે, ભગવાન શા માટે પધાર્યા? આ ભોળા દેવ વિષ્ણુ ભગવાન કે અત્યાર સુધી સતીનું શવ લઈને તમે ફરતા હતા, હવે તમે સમાધાન જાગૃત થઈને તમે એમ કહો છો શું આવ્યા છો? વાહ મહાદેવ! બધાને બેસાડ્યા. આ વખતે કીધું પ્રજાનો કોઈ રાજા છે ને શું કરી? કીધું દક્ષ પ્રજાપતિ ક્યાં? એ તો મૃત્યુ પામ્યા, આપ દયા કરો. દેવતાઓએ કીધું બાબા આપ દક્ષને જીવતો કરો. વીરભદ્રએ કીધું દક્ષનું શબ ક્યાં? તો આ ધડ પડ્યું. એનું મસ્તક તો કીધું કુંડમાં હોમી દીધું. અરે એ કુંડમાં થોડું અમાય બાબા, પણ જે મુખ તમને ગાળો દે નિંદા કરે એ મોઢું રખાય ખરા? પણ અત્યારે એ જ મોઢાનો વધારો છે. હે ખોટું બોલે, નિંદા કરે, બીજાના અવગુણ જોવે. બાબા એ મોઢું મેં તો હોમી દીધું. અરે તમે આ શું કર્યું? જાઓ જે કોઈ સામા મળે એનું મુખ કાપીને લઈ આવો. બહુ સારું. સામે બોકડો મળ્યો, બોકડાનું મુખ કાપીને લઈ આવ્યા. દક્ષના ધડ સાથે સંધાન કર્યું, સંજીવની વિદ્યા બોલ્યા અને દક્ષ જીવતો થયો. દક્ષ જેવો જીવતો થયો શંકર ભગવાન પગે લાગ્યા. દક્ષ કે મને પગે ન લગાય, હે દેવાધિદેવ મહાદેવ આપ તો મોટા દેવ છો. શંકર ભગવાન કે એ પગે ન લાગ્યું એમાંથી આ બધું થયું. આના કરતા ઉભો થઈને એકવાર પગે લાગ્યો તો કઈ વાંધો ન આવત. મેં નક્કી કર્યું જે બધાને પગે લાગવું. દક્ષને જીવતા કર્યા, પ્રજાપતિના રાજા બનાવ્યા. વિચાર કર્યો તાડકાસુનો ભાર ઉતારવો, શું કરવું? આ વખતે કીધું બાબા લગ્ન કરો. શંકર ભગવાન કે હવે લગ્ન નથી કરવા. આ બાજુ હિમાલયને મેનાને ત્યાં માં જગદંબા પાર્વતી રૂપે પ્રગટ થયા. આ ઉત્પન્ન થયા. નાનપણથી નારદ મુનિએ જ્ઞાન આપ્યું, શંકર ભગવાનની આરાધના કરે. શંકર ભગવાને કીધું બાબા આપ લગ્ન કરો. શંકર ભગવાને ના પાડી. આ વખતે કીધું ગમે તેમ થાય બાબા આપ કૃપા કરો. ત્યારે કીધું પાર્વતી આપની તપશ્ચર્યા કરે છે. શંકર ભગવાને સપ્ત ઋષિઓને મોકલા. સપ્ત ઋષિઓને મોકલીને કીધું જાઓ પાર્વતીની તમે પરીક્ષા કરી આવો. પાર્વતીની પરીક્ષા કરવા ગયા. પાર્વતી પાસ થયા. કારણ કે જ્યારે પાર્વતીનો જન્મ થયો ત્યારે નારદ મુનિ તેની પાસે ગયા. મેના એની હિમાલયે કીધું આના જન્માક્ષર તમે જુઓ, કુંડલી જો, અને જન્માક્ષર જોડાવાનું બહુ હોય ને. હે ક્યારે લગ્ન થાય, માં દીકરાના ભાગમાં કેવી બહુ છે. હે મંડે ગોરબાપાને પૂછવા. દીકરો ભલે ને ઘોડિયામાં હું તો હોય હજી, હે પણ મંડે પૂછવા. આ વખતે કીધું કે હે મુનિવર દયા કરો. શંકર ભગવાન કે આના ભાગ્યમાં મહાન પતિ છે, જે સ્મશાનમાં રહેશે, મૂંડોની માળા પહેરશે, ભસ્મ લગાવશે. મીના કે મારા ભાગ્યમાં આવો જમાય? હા તમારી દીકરીના ભાગ્યમાં છે. પણ શું કરી? એ મેનકા બધાય ગુણ શંકર ભગવાનમાં રહેલા છે. જેવા ગુણ આમાં લખ્યા બધા શંકર ભગવાનમાં છે. બહુ સારું. સપ્તઋષિઓ દ્વારા પાર્વતી પાસ થયા છે. આ વખતે શંકર ભગવાનનો મંડપ નાખવામાં આવ્યો, મીંડોળો બાંધવામાં આવ્યો. બીજા બધા વરરાજાને પીઠી ચોડે અને ભસ્મ ચોડી. હે આ બાજુ પાર્વતીનો મંડપ નાખવામાં આવ્યો. લગ્ન મંડપ તૈયાર કર્યો. શંકર ભગવાનની જાન નીકળી. આ વખતે બીજા બધા ઘોડા ઉપર બેસ્યા અને નંદી પર બેસાડ્યા અને ચાલતા થયા. શંકર ભગવાન ઉદાસ છે, કઈ બોલતા નથી. વિષ્ણુ ભગવાને કીધું બાબા શું છે? દેવતા યક્ષો ગંધર્વ બધા જાનમાં આવ્યા અને તમે ઉદાસ કેમ છો? શંકર ભગવાન કે મારા જ્યાં સુધી સૈન્ય ન હોય ત્યાં સુધી મને થોડી મજા આવે. તો મારા ભૂતગણને બધાને બોલાવો. બહુ સારો. શંકર ભગવાને આજ્ઞા કરી. નંદીકેશ્વર બધાને બોલાવ્યા. વીરભદ્ર, ભૂત, પ્રેત, પિશાચ, શાકની, ડાકની બધા આવવા લાગ્યા. કોઈને 2-3 માથા, કોઈને માથા નહીં, કોઈને 3-4 પગ, કોઈને 2-3 હાથ. આ બધા આવ્યા. મારો મારો, ખાવ ખાવ, પકડ પકડોનો અવાજ થવા લાગ્યો. આમ કઈ બધા ચાલતા થયા. ભગવાન વિષ્ણુએ વિચાર કર્યો જો આવી જાન લઈને જાઉં કોઈ આપણું સ્વાગત નહીં કરે. તો આગળ દેવતાઓને રાખ્યા. ઇન્દ્ર મહારાજ હાથી પર બેઠા છે. ચાલતા થયા. પાછળ બ્રહ્મા, એની પાછળ વિષ્ણુ ભગવાન અને એની પાછળ શંકર ભગવાન નંદી પર બેઠા છે. ભૂતગણ નાચે છે, ચાલવા લાગ્યા. હિમાલયના તળેટીમાં જાન વધાડી આખી હિમાલય શણગારવામાં આવ્યો. ધજા પતાકા તોરણ બાંધા. શેરીએ શેરીએ, ગલીએ ગલીએ સાચા મોતી, ચોખા, કંકુના સાથિયા પૂરવામાં આવ્યા. બધા પધાર્યા. બધા આવીને જાન જોવા જાય ને. હે આ વખતે બધા આવ્યા વિચાર કરે વરરાજા કેવા છે. આમ કઈ બધા હિમાલયના જેટલા બધા માણસો તો બધા જોવા માટે આવ્યા. આવી બધા ભીડ જામી કે વરરાજો કેવો છે. જ્યાં જોયું દેવતાઓ નાચ ગાન કરે. જ્યાં ઇન્દ્ર મહારાજને હાથ પર બેઠા જોયા. બધા કે જે હો વરરાજાનો જે હો. ઇન્દ્ર મહારાજ કે હું તો જાનૈયો છું, વરરાજો પાછળ છે. બધા વિચાર કરે જાનૈયા આવા છે તો વરરાજો કેવો હોય છે. આગળ ચાલતા થયા.
જે બ્રહ્માજીને જોયા બધા કે જે હો, અરે હું તો બ્રહ્મા છું, હું વરાજો નથી. વરાજો પાછળ છે. બધાને ઇંતજાર વૈધો અને વરાજો જોવા બધા જાય ને. 80 વર્ષના ડોશીમાં આવે, આંખે દેખાતું નહીં તોય છાજલી કરીને જોવા જાય કે વરાજો કેવો હોય છે. જોવા જાય. ત્યારે આગળ જ્યાં વિષ્ણુ ભગવાન આવ્યા, વિષ્ણુ ભગવાન જ્યાં જોયું સંગ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે, પીળ પિતાંબર સોનાનો મુગટ ધારણ કરેલો છે. બધા કે જે હો વરાજારો જે હો. વિષ્ણુ ભગવાન કે હું તો અણવર છું, વરાજો પાછળ છે. બધા કે અણવર હશે તો વરાજા કેવા હશે? વિષ્ણુ ભગવાન કે જોશો ત્યારે ખબર પડશે. બહુ સારું. આમ કહીને જ્યાં વિષ્ણુ ભગવાન આગળ ગયા, યક્ષો ગંધર્વો કિન્નરો આગળ ગયા, જ્યાં જોવા જાય ત્યાં ભૂત પ્રેત પિશાચ સાકીની ડાકીની ખાવ ખાવ મારો મારો પકડો પકડો અવાજ થાય. બધા વિચાર કરે આ શું? કોઈને એક મસ્તક, કોઈને બે ત્રણ મસ્તક, કોઈને પગ નહીં, કોઈને માથા નહીં, ખાવ ખાવ કરીને આવે. બધા કે આ શું? જ્યાં શંકર ભગવાન સામું જોઈએ બધા કે વરાજા આ છે. બધા કે હા વરાજો આજ. આમ કીધું બધા કે આ વરાજો ગાંડો છે, આ કોઈ ગાંડો છે, ભસ્મને તિલક કર્યું છે, ભસ્મ લગાવી અને બળદ ઉપર બેઠો. આમ કહીને બધા મીંડા ભાગવા. જ્યાં ભૂતગણને જોયે મીંડા ભાગવા. કોઈ પૃથ્વીમાં પડી ગયા, કોઈને મૂર્છા આવી ગઈ, કોઈ ઘરે ગયા તાવ આવી ગયો. બધા કેવા લાગ્યા ભાગ્યશાળી હશે, શિવ પાર્વતીના લગ્ન જોશે, બાકી નહીં જોઈ શકે. અને વાત એ સાચી, ભાગ્યશાળી હોય તો જ દર્શન થાય, ને તો થાય નહીં. આ વખતે બધા ગયા, કોઈને તાવ આવી ગયો, મૂર્છામાં આવ્યા. આ વખતે ચાલતા થયા, શંકર ભગવાન આવ્યા. આ તો ધર્મ ઉપર બેઠા છો. બળદ ધર્મનું પ્રતીક છે. બધાયરા આ વખતે જાન આવી, મેના પોખો આવ્યા. જ્યાં શંકર ભગવાનને જોવે, આ હા હા હા, વાઘ્યાંબર ધારણ કર્યું, ભસ્મ શરીરે લગાવેલી. આ હા, મારા દીકરીના ભાગ્યમાં આવો પતિ હશે. જે હોય તે આમ કહીને જ્યાં શંકર ભગવાન પાસે આવ્યા, મેના ધ્રુજે. જ્યાં ચાંદલો કરો છે આખો આંગળી આમ મને ધ્રુજવા માંડે. હો અત્યારે ઘણા કન્યા માતા પોખવા જાય, વરરાજા પાસે જાય તો મને ધ્રુજવા. ધ્રુજતા ધ્રુજતા ચાંદલો કરે, 2-3 ચાંદલા કરી નાખે. ધ્રુત ચાંદલો કરવા જાય, એમાં સર્પે ફૂફાડો માર્યો અને મેના મૂર્છામાં આવી ગયા. મૂર્છામાં બેભાન, કન્યા માતા બેભાન થયા. 6 મહિના સુધી મૂર્છા ઉતરી નહીં. હો શંકર 6 મહિના સુધી ડેલી ઉભા રહ્યા. એમને કોઈ વરાજો ઉભો રહીએ? અત્યારે ગરમ થઈ જાય. એમાં વરાજા કરતા અણવર વધારે ગરમ થાય. હો ચા કરતા કેટલી વધારે ગરમ હોય ને. હોય 2 રૂપિયા નેપકિન અહીંથી આમ ફેરવા જ કરતા હોય. પાછા આવે મંડપમાં આવે એટલે અમારા ગોરબાપા, હા મારી ખુરશી, તારી ખુરશી તારી ઘરે, અમને શું છે, ખુરશી આપો. વરાજાને એટલું કાંઈ ન હોય, એટલું અણવર નહીં હોય. હો અને સાવ મૂર્ખમાં મૂર્ખ લગ્નમાં કોણ હોય ખબર છે તમને? સાવ મૂર્ખ હોય ને તો વરાજો. સાવ મૂર્ખ હો ઈ છે નહીં, આપણે બનાવી દઈશ. આગળ 10 દિન લગ્નની વાર ને ત્યાંથી એમ કે કંઈ બોલવાનું નહીં, ધ્યાન રાખવાનું, ગાડીમાં બહુ બેસવાનું નહીં, કે આડારું જવાનું નહીં. ઓલો બિચારો ક્યાંય જાતો નહીં તો હાવ ગરીબડો થઈ જાય, ક્યાંય જાય નહીં. હો એમાંય લગ્ન મંડપમાં બેસે એટલે સામે બેનો બેઠી હોય, બેનો થતી હોય બેઠી હોય, અને વરાજા નિરાતે બેઠા, બીજો આનંદમાં લગ્નમાં કરતો હોય, આનંદમાં હોય. બેન એમ કે ટટાર બેસ, બિચારો આમ દે, પાછા ઠોહો મારે, કેમ ટટાર બેઠા, સીધા બેસો ને, પાછા આમ બેસે. આ મૂર્ખ છે ને આપણે બનાવી દઈશું. એનો આનંદનો ઉત્સાહ ભાંગી જાય આખો. મૂર્ખ બનાવી દઈ છે. શંકર ભગવાન 6 મહિના સુધી ઉભા રહે, કારણ કે દક્ષિણાયનના સૂર્ય હતા, મિનારક હતા. એટલા માટે આ વખતે ઉત્તરાયણના સૂર્યથી આ મૂર્છા ઉતરી. વિષ્ણુ ભગવાન કીધું બાબા હવે સર્પને સાચવીને રાખજો. આમ કીધું, સર્પને સાચવીને રાખ્યા, પૂજા કરી અને ભગવાનને પોઈખા બોકીને અંદર લઈ આવ્યા. લગ્ન વિધિ થઈ. આ લગ્ન વિધિ ખૂબ જ સમજવા જેવી છે. પણ આપણે આગળ કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્ન થશે ને ત્યારે આખી લગ્ન વિધિ સમજાવશું. અત્યારે સમજાવ બે તો ચોથે દિવસે લાલો ન આવે. ત્યારે લગ્ન સંપન્ન થયા. પાર્વતીનો હાથ શંકર ભગવાનના હાથમાં આપવામાં આવ્યો. અનેક પ્રકારનો આનંદ થયો. જય જયકાર થયો. જય હો શંકર પાર્વતીનો જય હો. બધા દેવતા પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, ગંધર્વો ગાન કરવા લાગ્યા. જય જયકારની ધ્વનિ થઈ. જય હો શંકર ભગવાન ને પાર્વતીનો જય હો, મહાદેવનો જય હો. અષ્ટમેળાપ થયો. અનેક પ્રકારનો આનંદ થયો.
હે વિદુરજી મહારાજ, આ વખતે પાર્વતીને વિદાય આપી હિમાલયની આંખમાં આંસુ પડ્યા, મેનાની આંખમાં આંસુ પડ્યા. હો, દીકરી વિદાય પ્રસંગ છે ને બહુ કઠણમાં કઠણ પ્રસંગ છે. હો, દીકરી વિદાય બહુ કઠણ પ્રસંગ છે, વિદાય આપવી બહુ કઠણ છે. આ વખતે પાર્વતીને વિદાય આપે, ખૂબ દાયજો આપ્યો. હીરા માણેક જવાહરાત દાસ દાસીઓ ઘોડા હાથી રથ આ બધું બધું આણામાં આપવામાં આવ્યું. પાર્વતી અને હિમાલય બેઠા, હિમાલયની આંખમાં આંસુ પડ્યા, હિમાલય દળદળ રોવા લઈ ગયો. હે દીકરી, તું સાસરે જાસ બેટા, તારા પતિનું ધ્યાન રાખજે. આ તો મહાદેવ છે, એની પૂજા કરજે, એની ભક્તિ કરજે. તારા પિતાના કુળનું તું આબરૂ વધારજે. હો, દીકરી ધારે તો બંને કુળની આબરૂ વધારે, પણ દીકરી ધારે તો બંને આબરૂજી ડુબાડે પણ ખરા. દીકરી તારા ઉપર આધાર છે. પાર્વતીને જ્ઞાન આપ્યું, મેના એક ખોડામાં બેસાડ્યા. બેટા, તારા ભાગ્યમાં આવો પતિ. એ બેટા, અમારાથી કઈ ભૂલ થઈ તો ક્ષમા કરજે, વારંવાર મળવા માટે આવજે. મેનાએ વિદાય આપે. હિમાલય ઉભા ઉભા રોવે છે. પોપટ ને મેના હતા, આ રોવા લઈ ગયા. હે બેન પાર્વતી, જામાં તારા વગર અમે નહીં રહી શક્યો. આસો પાલોનું ઝાડ રોવા લઈ ગયું, આંખમાં આંસુ પડ્યા. પાર્વતીની વિદાય કરે, હિમાલય નગરી આખરી રોવા લાગી. બધાની આંખમાં આંસુ પડ્યા. પાર્વતીની વિદાય કર્યા. શંકર ભગવાન ને પાર્વતી બંને કૈલાસમાં બિરાજમાન થયા. તેના દ્વારા કાર્તિક સ્વામી અને ગણપતિનો જન્મ થયો. આ કાર્તિક સ્વામીએ તાડકાસુરનો નાશ કર્યો. રાજન, આ સતી ભવાની દેહનો ત્યાગ કર્યો હતો. આ મેં તમને પ્રસૂતિના વંશનું વર્ણન કીધું. હવે તમે શું સાંભળવા માંગો છો? વિદુરજી મહારાજ બે હાથ જોડી અને મૈત્રીજી મહારાજની સ્તુતિ વંદના કરે. હે મૈત્રીજી મહારાજ, આપે મને સાંબમનુની 3 દીકરી આકૃતિ, દેહુતિ અને પ્રસૂતિના વંશનું વર્ણન કર્યું. પણ ભગવાન, આ સાંબમનુને 2 દીકરા હતા, પ્રિયવત અને ઉતાનપાદ. આ બંનેના વંશનું વર્ણન મને કહો. બહુ સારું. ત્યારે મૈત્રી મહારાજ વિદુરને કહે, હે વિદુર, અથાતઃ કીર્તયે વંશ પુણ્ય કીર્તે કુરુદ્વઃ સ્વાયં ભુવસ્યાપી મનોરહરે રંસાસજન્મનઃ. આકૃતિ, દેહુતિ, પ્રસૂતિના વંશનું વર્ણન કર્યું. પણ સાંબમનુના 2 દીકરા પ્રિયવત અને ઉતાનપાદ છે. આ પ્રિયવતના વંશનું વર્ણન આગળ કરવામાં આવશે. હું તમને ઉતાનપાદ રાજાની કથા કહું. આ ઉતાનપાદ રાજા રાજગાદી પર બેઠા. પોતાના પિતાએ કીધું, બેટા આગળ સૃષ્ટિ વધારો. ઉતાનપાદ રાજાને 2 સ્ત્રી છે, સુનીતિ અને સુરુચિ. ઉતાનપાદ એટલે કે જીવ. આ જીવની કથા છે. જીવને 2 સ્ત્રી છે, એક સારી બુદ્ધિ અને એક સારી ઈચ્છા છે. સુરુચિ માનીતી રાણી છે અને સુનીતિ એ અમાનીતી રાણી છે. ઉતાનપાદ રાજા સુરુચિને વધારે માન આપે, સુનીતિને માન આપતા નથી. અને સુરુચિ દ્વારા એક પુત્રનો જન્મ થયો, જેનું નામ ઉત્તમ પાડવામાં આવ્યું. સુનીતિ સાથે લગ્ન સંપન્ન કર્યા. આ અમાનીતી રાણી છે. આના દ્વારા એક દીકરાનો જન્મ થયો, જેનું નામ ધ્રુવ. આ ધ્રુવની 4.5 વર્ષની ઉંમર છે. સુનીતિમાં વધારે માન આપતા નથી રાજાન. આ વખતે થયું શું? સમય પસાર થવા લાગ્યો. ધ્રુવજી મહારાજની ઉંમર 4.5 વર્ષની છે. એમાં ધ્રુવજી મહારાજ પોતે સ્કૂલે ભણવા માટે ગયા. સ્કૂલે ભણી અને ચાલ્યા આવે છો. ખૂબ આનંદમાં છે, હસતું ચહેરું, જેમ હાથીનો મદનીઓ આવતો હોય ને એમ ચાલ્યા આવ્યો. સુંદર સ્વરૂપ છે. અને બાળક સ્કૂલથી આવતું હોય ને તે બહુ આનંદમાં હોય. જાય તે આનંદમાં ન હોય. હે, લેસન નથી કર્યું, રોતા રોતા જતા હોય. ટીચર ખીજાશે, મારશે. હે, જવું નથી. અને 2 જણા ટીંગાટોરી કરીને મૂકવા જાય. ઘણા તો જાય ને. આવતું હોય ત્યારે ખૂબ આનંદમાં હોય, કારણ કે રજા પડી ગઈ. એમાં શનિવારે વધારે આનંદમાં હોય, કારણ કે રવિવારની રજા હોય. આ વખતે ધ્રુવજી મહારાજ ચાલ્યા આવે. ખૂબ સુંદર સ્વરૂપ છે. આવ્યા, જ્યાં રાજસભામાં ગયા
પોતાના પિતા ગાદી પર બેઠા હતા, બાજુમાં પોતાની અપર માતા છે એ સુરુચિ બેઠા, અને પોતાના પિતાના ખોળામાં પોતાનો ભાઈ ઉત્તમને જોયા. વિચાર કર્યો, મારો ભાઈ ઉત્તમ મારા પિતાના ખોળામાં બેઠા છે તો હું મારા પિતાના ખોળામાં બેસું. ધ્રુવજી મહારાજ ચાલ્યા આવ્યા, બાજુમાં આવ્યા, પણ ઉતાનપાદ રાજાએ પોતાની બાજુમાં જે મહારાણી બેઠા હતા સુરુચિ, એના બીકને લીધે ધ્રુવ સામું જોયું નહીં. ધ્રુવે વિચાર કર્યો મારા પિતાનું ધ્યાન નથી, હાથ ઊંચા કરો, એટલે બાળકે ધ્રુવે હાથ ઊંચા કર્યા, છતાં પણ ઉતાનપાદ રાજાએ સામું ન જોયું. વિચાર કર્યો મારા પિતા કેમ મને લેતા નથી, એનું ધ્યાન નથી, એટલે પોતે ખોળો ઝાલી અને બેસવા જાય છે. કોણ? ધ્રુવ. જ્યાં ખોળો ઝાલીને બેસવા જાય તે સુરુચિ ઉભા થયા, ધ્રુવનું બાવડું પકડીને પૃથ્વી પર મૂકી દીધા. ધ્રુવ પૃથ્વી પર પડ્યા અને આંખમાં આંસુ પડ્યા. સુકામેન માતા, મારા પિતાના ખોળામાં બેસવું છે, સુકામેન મને ના પાડો છો? સુરુચિ કીધું, હે ધ્રુવ, તું અમાનિતી રાણીનો દીકરો છે, હું માનીતી રાણીની, આ ઉત્તમ છે માનીતી રાણી, એટલે કે મારો દીકરો છે, એટલા માટે અધિકાર મારા દીકરાનો છે, તારો નહીં. જો તારા પિતાના ખોળામાં બેસવું હોય તો મારા પેટે અવતાર ધારણ કર, તારા પિતાના ખોળામાં નહીં બેસી શક. આમ કઈ હથિયાર રૂપી ઘા કર્યો, વચન રૂપી હથિયારનો ઘા કર્યો, અને આ વચન ધ્રુવના હૃદયમાં લાગ્યું, આંખમાં આંસુ પડ્યા. ધ્રુવ ચાલતા થયા. યદા યદા મુંચતી વાક્ય બાણમ તદા તદા જાતસ્ય કુલ પ્રમાણમ. બોલ અને તોલ. સારો માણસ ને ખરાબ માણસ ની ખબર કેમ પડે? હે? નજરા જાતસ્ય લલાટ શૃંગમ કુલ પ્રસૂતે નચ પાણી પદ્મ યદા યદા મુંચતી વાક્ય બાણમ તદા તદા જાતસ્ય કુલ પ્રમાણમ. લલાટ શૃંગ, ખરાબ માણસ હોય એના માથામાં કઈ સિંગડા ન ઉગે. નચે પાણી પદ્મ, સારો માણસ હોય એના હાથમાં કઈ કમળ ન ઉગે. પદ્મ ન હોય કે આ માણસ સારો એમ લખેલું હોય, નહીં, પદ્મ કમળ ન હોય. પણ એ ખબર કેમ પડે? યદા યદા મુંચતી વાક્ય બાણમ, જ્યારે જ્યારે બોલે ને ત્યાં ખબર પડી જાય હો કે આ માણસ આટલામાં છે. તદા તદા જાતસ્ય કુલ પ્રમાણમ, સીધી ખબર પડી જાય કે આ માણસ આટલામાં છે. આ વખતે ધ્રુવજી મહારાજના હૃદયમાં ઘા લઈ ગયો. પોતાની માતા પાસે ગયા. માં, પેલા મને એ કહે માનીતી શું ને અમાનીતી શું? શું થયું બેટા? અરે મારા પિતાના ખોળામાં બેસવા જતો તો મારી અપર માતાએ મને ના પાડી. આ પ્રમાણે કીધું. બેટા વાત સાચી છે, હું અમાનીતી રાણી છું. ધ્રુવની આંખમાં આંસુ પડ્યા. અરે બેટા શું કામ ને રોસ? અરે તારે બેસવું હોય તો જગત નિયંતા નારાયણના ખોળામાં બેસ, જે ખોળો કોઈ દિવસ તૂટશે નહીં. તારા પિતાનો ખોડો તો કાલ સવારે તૂટી જવાનો, શું કામ એમાં મમત્વ રાખસ? બીજું ઘા લાગ્યો. ધ્રુવે વિચાર કર્યો, હવે ગમે તેમ થાય ભગવાનને પ્રાપ્ત કરવા, ગમે તેમ થાય ભલે મારું નાશ પામી જાય પણ ભગવાનને પ્રાપ્ત કરવા. ધ્રુવજી મહારાજ ચાલ્યા જાય. વિચાર કરે શું કરું? વનમાં ચાલ્યા જાય. 4.5 વર્ષની ઉંમર છે. ભગવાન ક્યાં મળે? ભગવાન કેવી રીતે મળે? કઈ જ્ઞાન તો છે નહીં. શું કરવું? આ વખતે નારદ મુનિ નારાયણ કરતા આવે. નારદ મુનિને જોઈ ધ્રુવ પગે લાગ્યા, નમસ્કાર કર્યા. એ મુનિવર, સારું થયું આપનો ભેટો થયો. મને એ કહો, ભગવાન ક્યાં મળે? કા શું થયું બેટા? નારદજી કહેવા લાગ્યા, હે ધ્રુવ, શું કામે ભગવાનને તારે પ્રાપ્ત કરીને શું કરવા છે? ધ્રુવે બધી વાત કરી. મારે ભગવાનના ખોળામાં બેસવું છે, મારે ભગવાનને પ્રાપ્ત કરવા. આ પ્રમાણે કીધું. નારદ મુનિ કહે, હે બેટા, હજી તારી ઉંમર નાની છે, હજી અત્યારે ભગવાનને પ્રાપ્ત કરીને તારે શું કરવું છે? બેટા તારી નાની ઉંમર છે, મોટો થા, વિષય ભોગવી લે, ગ્રસ્તાશ્રમ ભોગવી લે, પછી ભગવાન પ્રાપ્ત કરજે. નહીં, મને મારા પિતાના ખોળામાં ન બેસવા દીધો, એટલે મારે ભગવાનના ખોળામાં બેસવું છે. નારદ મુનિ સમજાય, ચાલ હું તારા પિતાને કહું તને ખોળામાં બેસાડે. ધ્રુવ કે નહીં મુનિવર, હવે તો પાછો નહીં જાઓ. આપ મને જો સત માર્ગ બતાવો તો મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે. ધ્રુવે અઠ લીધી હો, બાળ અઠ. 4 અઠ છે: બાળ અઠ, રાજ અઠ, યોગી અઠ અને સ્ત્રી અઠ. બાળ અઠ, બાળક જે અઠ કરે એ પૂરી કરે હો.
જો એ હઠ કરે આપણે ન દે એટલે મંડે પગ પછાડવાના, મંડે પૃથ્વીમાં આડોટવા, મંડે રોવા. આપણે ગમે તેમ કઈ લઈ દેવું પડે. આ બાળ હઠ, પછી રાજ હઠ. રાજા હઠ કરે એ પૂરી કરે હો. એ યોગી સાધુ સંત મહાત્મા હઠ કરે એ પણ હઠ પૂરી કરે. અને ચોથી હઠ બહુ ખરાબ હો, સ્ત્રી હઠ. આ હઠ લે એટલે પૂરું થઈ જાય હો. એમ કે આ સાડી 5000 વાળી છે, લઈ દો એટલે લઈ જ દો, ગમે તેમ થાય. અને નો લઈ દો તો ઘરે ઝઘડાઈ થાય હો. આ હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે કે મારી સામે જોતા નહીં. એમ તો લીલાખામાં તો એવું કાંઈ છે નહીં. હું તો બીજા ગામની વાત કરું છું. લીલાખામાં એવું કાંઈ છે નહીં. આમાં કોઈ સ્ત્રી હઠ નથી. નથી ને હે ભાઈઓ? છે નહીં ને કોઈ? હે આ બધું બધા ના પાડે, પણ આ બધું બધા ઘણા ડોકામાં લાવે છે. આમાં બધાને પોતપોતાનો અનુભવ બોલતો હોય બાપા. તમને તમારો બોલતો હોય, મને મારો બોલતો હોય. હા, અનુભવ હોય ને. આ વખતે બાળઠ કરી નહીં, મુનિવર મારે ભગવાનને પ્રાપ્ત કરવા, ગમે તેમ થાય ભગવાન બતાવો. મુનિવરે વિચાર કર્યો, પાત્ર બરોબર છે, ભલે નાની ઉંમર છે પણ પાત્ર બહુ શુદ્ધ છે. કીધું બેટા સ્નાન કરી લે. સ્નાન કર્યું. અને ધ્રુવજી મહારાજના જમણા કાનની અંદર નારદ મુનિએ મહામંત્ર આપ્યો. નારદ વાચ. અને નારદ મુનિ કહેવા લાગ્યા, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દ્વાદશ અક્ષરનો મહામંત્ર આપ્યો. હે ધ્રુવ, જા બેટા, આ મંત્ર દ્વારા તને ભગવાન પ્રાપ્ત થશે. હું તારો ગુરુ છું, મેં તને આ મંત્ર આપ્યો, હવે ગુરુના માધ્યમ દ્વારા ઈશ્વર પ્રાપ્ત થશે. ધ્રુવે કીધું, હે મુનિવર, આપ મારા ગુરુ બન્યા છો, હવે દક્ષિણા માગી લ્યો. શું જોઈ? બેટા, ભગવાનને પ્રાપ્ત કરે એ જ મારી ગુરુ દક્ષિણા. આમ કઈ ધ્રુવજી મહારાજ ચાલતા હતી, આ મધુવનની અંદર ગયા. ત્યાં જઈ વિચાર કર્યો, ભગવાનને પ્રાપ્ત કરવા જ પહેલા મહિનાની તપસ્યાની શરૂઆત કરી. આ વખતે તન દિવસે એક ખોબો ફળ ખાવાના, બીજું કાંઈ જમવાનું નહીં. કેવલ ફળ, એક ખોબો જ જમવાનો, બીજું કાંઈ જમવાનું નહીં. અને ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પહેલા મહિનાની તપશ્ચર્યા ઉગ્ર બની. વિચાર કર્યો, મને ભગવાન ક્યાંથી મળે, હજી હું ફળનો આહાર કરું. એટલે બીજા મહિનાની અંદર 6 દિવસે એક મુઠ્ઠી પાંદડા જમવાના, બાકી ફળ નહીં ખાવાના. 6 દિવસે એક મુઠ્ઠી પાંદડા, બીજું કાંઈ નહીં. અને મહામંત્રનો જપ કરે. એક પગે ઉભા રહ્યા જ. અમુક પુરાણમાં એવું છે કે અંગૂઠા પર ધ્રુવ ઉભા હતા, આકાશમાં મસ્તક રાખી, આંખો બંધ કરી, ઈશ્વરનું સ્મરણ કરી, હાથ ઊંચા રાખી મહામંત્રનો જપ કરે. બીજો મહિનો પૂર્ણ થયો. વિચાર કર્યો, મને ભગવાન હજી ક્યાંથી મળે. એટલે 9 દિવસે એક ખોબો જલ પીવાનો, બાકી પાંદડાય નહીં ખાવાના. કેવલ એક ખોબો જલ પીવે હો. અને ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ત્રીજા મહિનાની તપસ્યા ઉગ્ર બની. વિચાર કર્યો, મને ભગવાન હજી નહીં મળે. ચોથા મહિનાની શરૂઆત થઈ. વિચાર કર્યો, ભગવાન કેમ મળે. હજી હું જલનો ત્યાગ કરું છું. જલનો પણ ત્યાગ કર્યો. અને 12 દિવસે 1 મિનિટ વાયુ પીવાનો, બાકી વાયુનો પણ ત્યાગ કરી દીધો. તપશ્ચર્યા ઉગ્ર બની. મહામંત્રનો જપ કરે. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરે. તપશ્ચર્યા ઉગ્ર બની. મહિનો પૂર્ણ થયો. વિચાર કર્યો, મને ભગવાન હજી ક્યાંથી મળે. હજી હું વાયુ પીઉં છું. એટલે વાયુનો પણ ત્યાગ કર્યો. વાયુ બંધ, શ્વાસ લેવાનો બંધ, આંખો બંધ કરી મહામંત્રનો જપ કરે. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરે. ત્રણે લોક ધ્રુજવા લાગ્યા. ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા લાગ્યું. ધ્રુવની તપસ્યા જોઈ ઇન્દ્ર બીવા લાગ્યો. ઇન્દ્રએ અગ્નિ વરસાવ્યો, ધ્રુવે તપસ્યા ન છોડી. વરસાદ વરસાવ્યો, ધ્રુવે તપસ્યા ન છોડી. આ વખતે સિંહ વાઘ વરુણે મોકલા, આવીને કે ખાઓ ખાઓ. પણ ધ્રુવ તપશ્ચર્યા છોડતા નથી. જ્યાં ખાવા જાય ધ્રુવને કાંઈ થતું નથી, અડી પણ શકતા નથી.
અપ્સરાઓ મોકલી નાચ ગાન કરે. ધ્રુવ જરાય સ્થલિત થયા નહીં. તપશ્ચર્યા કરે, મહામંત્રનો જપ કરે. વિચાર કર્યો શું કરવું. ઇન્દ્ર ધ્રુજવા લાગ્યો. વિચાર કર્યો આ મારી ગાદી માગી લેશે તો. ઇન્દ્ર ભગવાન પાસે ગયો. ભગવાન, આ ધ્રુવ તપશ્ચર્યા કરે છે, આપ દયા કરો, એને જલ્દી દર્શન આપો. ભગવાન કે બસ ઇન્દ્ર, બધી ટ્રાય કરી લીધી તે. તપશ્ચર્યા કરે છે ધ્રુવ, તે બધી પરીક્ષા કરી લીધી. અને કોઈ તપશ્ચર્યા કરે એટલે ઇન્દ્રને હને પાત ઉપડી જતો. ઇન્દ્રને ગમતું નહીં, કારણ કે ઇન્દ્રને એમ હતું કે તપશ્ચર્યા કરીને મારી ગાદી માંગી લેશે તો. એટલે આ ગાદી માટે અત્યારથી તકલીફ નથી, આગે સે ચલી આતી હે. આ તડાપડી આગળથી આવેલી આવે છે. આ વખતે ઇન્દ્ર મારે કીધું ભગવાન મારી ભૂલ થઈ, ક્ષમા કરો. ભગવાન કે ઇન્દ્ર, આ ધ્રુવને તારી ગાદીની જરૂર નથી. તો ઇન્દ્રને સને પાતું પડતો. કપ, વાત અને પિત્ત આ ત્રણેય ભેગા થાય એટલે સને પાતું પડી જાય. હો, પછી ગમે નહીં. બીજાનું સારું થાય જોઈ શકે નહીં. જોઈ શકે બીજા સારું કામ કરતા તેમ કે ઈ કરે માં હું હોય બીજું લે. એની નિંદા કરવા જાય. શા માટે કર્યું એ નિંદા ન કરાય. થાય એટલું આપણાથી કરાય, થાય એટલું સહાય અપાય, નિંદા ન કરાય. આ વખતે ઇન્દ્રને એક ઠપકો આપ્યો. ઇન્દ્ર ચાલતા થયા. ભગવાન પોતે મધુવન ઇન્દ્ર પધાર્યા. ગરુડ પર બેઠા છે. સંગ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા. મોરપીંછનો મુગટ ધારણ કરેલો. ડોકમાં વનમાળા ધારણ કરેલી છે. આ ભગવાન આવી ધ્રુવને કે હે ધ્રુવ, માગી લે શું જોય. છતાંય ધ્રુવ તપશ્ચર્યા છોડતા નથી. હો, આંખો બંધ કરી ભગવાનનું સ્મરણ કરે. ભગવાને ધ્રુવના હૃદયમાં જે મૂર્તિ હતી આ અંતર ધ્યાન કરી. અને ધ્રુવે આંખ ખોલીને જ્યાં જોવે તો એ મૂર્તિ સન્મુખ ભગવાન પોતાની સામે જોયા. અને ધ્રુવજી મારા પગમાં પડી ગયા. આંખમાંથી આંસુ પડવા લાગ્યા. હે મારા નાથ, આપે દયા કરી, સારું થયું ભગવાન, આપ મને પ્રસન્ન થયા. આંખમાંથી આંસુ પડે. ધ્રુવ બોલવા જાય, સ્તુતિ કરવા જાય, પણ સ્તુતિ કરી શકતા નથી. 5 વર્ષની ઉંમર, શું ખબર પડે? કઈ જ્ઞાન તો હતું નહીં. શું કરું? ભગવાન સમજી ગયા. ભગવાને પોતાને ટચલી આંગળી શંખ લઈ અને ધ્રુવના જમણા ગાલે અડાડ્યો. કપોલે વસતે સરસ્વતી. ગાલમાં સરસ્વતી વાસ કરે. હો, માટે કોઈ દિવસ બાળકને ગાલમાં લાફો ન મરાયો. સરસ્વતી વહી જાય. સરસ્વતીને જાગૃત કર્યા. સુતેલી સરસ્વતીને જાગૃત કરી અને ત્યારે ધ્રુવજી મહારાજ બે હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરીને કહેવા લાગ્યા, હે મારા નાથ, આપે દયા કરી. હે ઈશ્વર, ધ્રુવ વાચ. ધ્રુવજી મહારાજ કહેવા લાગ્યા, યોંત પ્રવેશ્ય મમ વામ ચમિમામ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાસ્તહસ્તચરણ શ્રવણાત્મગાદીન પ્રાણનમો ભગવતે પુરુષાય તુભ્યં. હે ભગવાન, સમસ્ત શક્તિને ધારણ કરવા વાળા હે ભગવાન, આપે મારી સુપ્ત સરસ્વતીને જાગૃત કરી. હે ભગવાન, ઇન્દ્ર આદિ દેવતાઓ જે તમારું સ્મરણ કરે, એ ભગવાન આપણા ચરણારવિંદની અંદર કોટી કોટી નમસ્કાર કરું છું. એ ભગવાન મારી ભૂલથી તો ક્ષમા કરજો. ભગવાન કે ધ્રુવ, તારી તપશ્ચર્યાથી હું પ્રસન્ન થયો, માગી લે શું જોઈ બેટા. ધ્રુવ કે ભગવાન માગવાનું કહેતા હોય તો ખોડામાં બેસાડો. હે ખોડામાં? હા. અરે બેટા, એ ખોડામાં બેસવા માટે આટલી બધી ઉગ્ર તપશ્ચર્યા કરી. ધન્ય છે, ધન્ય છે ધ્રુવ, તારી માતાને ધન્ય છે કે તારા જેવા દીકરાને જન્મ આપ્યો. સારું થયું બેટા. આ વખતે ભગવાને ધ્રુવના બે બાવડા હાથ પકડી ખોડામાં બેસાડી માથે હાથ ફેરવો. દેવતા પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા, ગંધર્વો ગાન કરવા લાગ્યા, અપ્સરાઓ નાચ કરવા લાગી. જય જયકારની ધની થઈ. જય હો, જય હો, ધ્રુવજી મહારાજનો જય હો. ભગવાન 14 લોકનો નાથ ખોડામાં બેસાડે, માથે હાથ ફેરવો. આ વખતે ધ્રુવનું સ્વરૂપ જોઈ અને વિચાર કરે, આ હા હા, તારું કોમળ સ્વરૂપ છે બેટા. 5 વર્ષની ઉંમર, કેટલી ઉગ્ર તપશ્ચર્યા કરી તે. આ પ્રમાણે કીધું. ધ્રુવને નીચે મૂક્યા. હે બેટા ધ્રુવ, બીજું શું જોઈ? ધ્રુવે કાંઈ માંગ્યું નહીં. આ વખતે ભગવાને કીધું, બેટા ધ્રુવ, તો હવે હું જાઉં. ધ્રુવ કે ભગવાન, મારી પાસે થોડી રજા લેવાની હોય.
ભગવાન કે હું ભક્તને આધીન છું, માટે કેતો હોય તો હું જાઉં હો. ધ્રુવે હા પાડી. ભગવાન અંતર ધ્યાન થયા અને ધ્રુવની આંખમાં આંસુ પડ્યા. અરે આ હા હા, હું ભગવાનના ખોડામાં બેઠો પણ મેં ભગવાન પાસે ભક્તિ ન માગી. ધિકાર છે મારા જીવનને. આંખમાં આંસુ પડી. ધ્રુવજી મહારાજ ચાલતા થયા. આ બાજુ ઉતાનપાદ રાજાને દુઃખ થયું કે મેં મારા દીકરાને વનમાં જવા દીધો, મેં એને રોક્યો પણ નહીં. ધિકાર છે મારા જીવનને, હું કેવો અભાગ્યો બાપ કહેવાઉં. આમ કે ઉતાનપાદ રાજા સુનીતિ સુરુચિને લઈ અને ચાલતા થયા. આ વખતે નારદ મુનિ નારાયણ નારાયણ કરતા આવે. નારદ મુનિએ ઉતાનપાદ રાજાને સાંત્વના પ્રદાન કરી. હે રાજન, તારો દીકરો ભગવાનને પ્રાપ્ત કરીને આવે છે. ઉતાનપાદ રાજા કે સુકામે બળેલા ઉપર મીઠું નાખો. મારો દીકરો ક્યાંથી જીવતો હોય, એ વનમાં ગયો, સિંહ વાઘ વરુ તેને ખાઈ ગયા હશે, અને આપ એને કહો છો કે ભગવાનને પ્રાપ્ત કરીને આવે છે. આમ કીધું. નારદ મુનિ સાંત્વના પ્રદાન કરે અને નારદ મુનિ ભગવાનનું સ્મરણ કરે. આપણે પણ ભગવાનનું સ્મરણ કરી કથા કલ સુબહ મેં 7:30 બજે, કાલે 7:30 કથાની શરૂઆત. ધ્રુવનું વર્ણન આગળ કરવામાં આવશે. એના વંશની વેન થયા તે કહેવામાં આવશે. અને તેના વંશમાં પૃથુ રાજા થયા, જે પૃથ્વીનું ગાયનું દોહન કરશે તે કથા કહેવામાં આવશે. ત્યાર પછી જળભરતજી મહારાજની કથા કહેવામાં આવશે. જળભરતની કથા કહી બપોર પછી વત્રાસુર ને ઇન્દ્રની લડાઈ થશે તે કથા કહેવામાં આવશે. વત્રાસુર ભગવત નિષ્ઠા કરશે તે કથા કહેવામાં આવશે. અને કાલે સાંજે 5:30 વાગે લાડીલા ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે નૃસિંહ ભગવાન પ્રકટ થશે, તો એ કથા કહેવામાં આવશે. અત્યારે ભગવાનનું 2 મિનિટ કીર્તન કરી ત્યાર પછી આરતી ઉતારી, આરતી લઈ પ્રસાદ લઈ અને પછી છૂટા પડીએ. સૌ પેલા જય જયકાર કરીએ. બોલે ભાગવત ભગવાન કી જય. કેમ જય નથી બોલતા? હે, આમાં જયમાં કેમ ઝાકડાઈ જાય તમારા ગામમાં? વકીલ સાહેબ, આ લીલાખામ કેમ આમ થાય છે? જય નહીં બોલો તો કથા પાછી ચાલુ કરી દેશો. રાતના 8 વાગ્યા સુધી કથા ચાલુ રાખીશ. બોલો, રાખવીશ? હે, તમે હા પડો. અમુક વાંક નામ કરે, રેવા દો, ભૂખ લાગી ખાહો. હું ઘણા ના પાડે છે. ભાવથી જય બોલો. બોલીએ ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી. દ્વારિકાધીશની જય. જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે. જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે. જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે. જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે. નંદ કે દુલારે બાબા, નંદ કે દુલારે. નંદ કે દુલારે બાબા, નંદ કે દુલારે. નંદ કે દુલારે માતા યશોદા કે પ્યારે. નંદ के दुलारे माता यशोदा के प्यारे. जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे. 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 नंद के दुलारे पिता वसुदेव के प्यारे. नंद के दुलारे पिता वसुदेव के प्यारे. नंद के दुलारे माता देवकी के प्यारे. नंद के दुलारे माता देवकी के प्यारे. जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे. 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 नंद के दुलारे वाला संत रखवाले. नंद के दुलारे वाला संत रखवाले. नंद के दुलारे वाला वैष्णव के प्यारे. नंद के दुलारे वाला वैष्णव के प्यारे. नंद के दुलारे वाला भक्तों के प्यारे. नंद के
दुलारे वाला भक्तों के प्यारे। जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे। 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 नंद के दुलारे श्याम गायों को चारे। नंद के दुलारे श्याम गायों को चारे। नंद के दुलारे श्याम गोपियों के प्यारे। नंद के दुलारे श्याम गोपियों के प्यारे। जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे। 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 नंद के दुलारे भक्त ध्रुव जी के प्यारे। 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 जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे। 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 गोपाल कृष्णा राधे कृष्णा। गोपाल कृष्णा राधे कृष्णा। राधे राधे कृष्णा। अरे गोपाल कृष्णा। राधे राधे कृष्णा। गोपाल कृष्णा। गोपाल कृष्णा। राधे राधे कृष्णा। गोपाल कृष्णा। राधे राधे कृष्णा। राधे कृष्णा। गोपाल कृष्णा। राधे कृष्णा। गोपाल कृष्णा। गोपाल कृष्णा। राधे कृष्णा। गोपाल कृष्णा। राधे कृष्णा। राधे कृष्णा। गोपाल कृष्णा। राधे कृष्णा। गोपाल कृष्णा। गोपाल कृष्णा। राधे राधे कृष्णा। गोपाल कृष्णा। राधे राधे कृष्णा। वृंदावन में राधे राधे। वृंदावन में राधे राधे। कुंज गली में राधे राधे। कुंज गली में राधे राधे। बरसाना में राधे राधे। बरसाना में राधे राधे। श्याम राधे राधे राधे। श्याम राधे राधे राधे। राधे राधे श्याम राधे। राधे राधे श्याम राधे। गोकुल में राधे राधे। मथुरा में राधे राधे। यमुना तट पे राधे राधे। ब्रजभूमि में राधे राधे। वृंदावन में राधे राधे। गोवर्धन में राधे राधे। कण कण में राधे राधे। कण कण में राधे राधे। श्याम राधे राधे राधे। श्याम राधे राधे राधे। राधे राधे श्याम राधे। राधे राधे श्याम राधे। श्याम राधे राधे राधे। श्याम राधे
ભગવાન કી જય, સદગુરુદેવ કી જય, શ્યામ સુંદર સિંહ અમને મહા જય, પાર્વતી પતયે